ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે લાસ્ટ વિડીયોમાં આપણે તમારા યુનિટ 4 ની એક્ટિવિટી 4 ચાલુ કરી હતી. તમે જાણો છો તેમ તમારા ફર્સ્ટ સેમેસ્ટરનું આ છેલ્લું યુનિટ છે અને છેલ્લા યુનિટમાં પણ ટેક્સ બેઝ આ વિડીયો આ ટેક્સમાં લગભગ છેલ્લો હશે, કેમ કે આના પછી હવે કોઈ યુનિટ છે નહીં. બીજું કે નેક્સ્ટ સન્ડે તમારે જે પરીક્ષા છે એ પરીક્ષા માટે આ ચોથો યુનિટ મહત્વનો છે. ફર્સ્ટ સેમેસ્ટર તમારું પૂરું થશે ત્યારે આ 4 યુનિટમાંથી એક્ઝામ લેવામાં આવશે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આ યુનિટ પૂરા થયા પછી ફરીથી એકવાર બધા યુનિટનું રિવિઝન કરી લેશો અને આપણે પણ ટ્રાય કરીશું કે વચ્ચે વચ્ચે તમારા દરેક યુનિટનું રિવિઝન થઈ જાય. લાસ્ટ ટાઈમ આપણે જ્યાંથી અટક્યા હતા ત્યાંથી આપણી આ એક્ટિવિટી 4 શરૂ કરીએ છીએ. Have you noticed shining glass-like plates on the top of multi-storied buildings, hospitals, hotels, factories and offices? Have you noticed? તમે ક્યારે નોંધ્યું છે કે શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ એટલે કે ચમકતી કાચની હોય તેવી મોટી મોટી તકતીઓ એ ઓન ધ ટોપ ઓફ મલ્ટી સ્ટોરેડ બિલ્ડિંગ એટલે કે બહુમાળી મકાનની ઉપર હોય છે, જેવી કે હોસ્પિટલ હોય, હોટલ હોય, ફેક્ટરી હોય અને ઓફિસો હોય. ધે આર સોલર હીટર્સ. હકીકતમાં એ શું હોય છે? સોલર હીટર હોય છે. ધીસ ડિવાઇસ કલેક્ટ એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન. હવે આ જે સાધન છે એ સૂર્યના કિરણોમાંથી ઉર્જાને એકઠી કરે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ. પછી આ જે ઉર્જા છે એ ગરમીમાં ફેરવાય છે. ધ હીટ પ્રોડ્યુસ્ડ ફ્રોમ સોલર એનર્જી, અને જે ગરમી આ સૂર્ય ઉર્જામાંથી મેળવવામાં આવી છે એ યુઝડ ટુ હીટ વોટર. એનો ઉપયોગ પાણી ગરમ કરવા માટે થાય છે. ધીસ વોટર, હવે આ પાણી ધેન પછીથી ઇઝ પુટ ટુ વેરાઇડ યુઝીસ, એને જુદા જુદા ઉપયોગમાં રાખવામાં આવે છે. સચ એઝ જેવા કે બાથિંગ સ્નાન કરવા માટે, કુકિંગ રસોઈ કરવા માટે, ક્લીનિંગ સાફ સફાઈ કરવા માટે, વોશિંગ ધોવા માટે, ડ્રિંકિંગ પીવા માટે એન્ડ સો ઓન, અને બીજા ઘણા બધા. એટલે સોલર વોટર હીટરમાં જે પાણી ગરમ થાય એને આપણે જુદા જુદા ઉપયોગમાં લઈએ છીએ. નેક્સ્ટ પેરેગ્રાફ.
The energy produced from the solar rays, એટલે કે એનર્જી પ્રોડ્યુસ્ડ ફ્રોમ ધ સોલર રેઝ, સૂર્યના કિરણોમાંથી ઉત્પન્ન થતી ઉર્જા કેન એલ્સો લાઇટ બલ્બ્સ, તે બલ્બને પ્રકાશિત કરી શકે છે, એન્ડ કીપ અવર હોમ્સ, ઓફિસીસ એન્ડ સ્ટ્રીટ્સ ઇલ્યુમિનેટેડ, અને આપણા ઘર, કાર્યાલયો, શેરીઓ આ બધાને પ્રકાશિત રાખે છે. એલ્યુમિનેટેડ, કીપ એલ્યુમિનેટેડ એટલે પ્રકાશિત રાખવું, ઝગમગતું રાખવું. There are some villages and industrial areas in Gujarat. ગુજરાતમાં કેટલાક ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તારો એવા છે વેર, જ્યાં ધીર સોર્સ ઓફ એનર્જી, ઉર્જાનો આ સ્ત્રોત, is used to light up the streets at night, એનો ઉપયોગ રાત્રે શેરીઓમાં પ્રકાશિત કરવા માટે વપરાય છે. thus આવી રીતે with their innovative idea, એટલે કે નવીન પ્રકારના વિચારો અથવા તો આઈડિયાઓ, એન્ડ હાર્ડવર્ક અને સખત મહેનતથી, સાયન્ટિસ્ટ હેવ ટર્ન્ડ ધ બેન ઇન્ટુ અ બ્લેસિંગ, વૈજ્ઞાનિકોએ આ જે અભિશાપ હતો એને આશીર્વાદમાં ફેરવ્યો છે. બેન એટલે અભિશાપ, અને કે આપત્તિ, અને બ્લેસિંગ્સ એટલે આશીર્વાદ. મિત્રો, ઉનાળાની ગરમી છે એ આપણા માટે આપત્તિજનક, મુશ્કેલીજનક છે, પણ આ જ ગરમીનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકો તેને વીજળીમાં ફેરવે છે, પાણી ગરમ કરવા માટે એનો ઉપયોગ કરે છે, અને ઘણી બધી જગ્યાએ મિત્રો રાંધવા માટે પણ એનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ પેરેગ્રાફ. Man has taken help of science and technology. માણસે વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદ લઈને and developed varied ways of producing energy, અને વિવિધ પ્રકારના ઉર્જાઓને ઉત્પન્ન કરવાના રસ્તા શોધ્યા છે ફ્રોમ ડિફરન્ટ સોર્સિસ, જુદા જુદા સ્ત્રોતોમાંથી. The sun is a source of abundant energy. Abundant એટલે પુષ્કળ, અખૂટ. હવે જે સૂર્ય છે એ ઉર્જાનો એક અખૂટ સ્ત્રોત છે. સૂર્યની ઉર્જા ક્યારેય ખતમ થાય એવી નથી. લેટ્સ હોપ, તો આપણે આશા રાખીએ કે, let's hope that we are able to use solar energy. આપણે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવા માટે સશક્ત બનીએ, and provide electricity to remote areas in our country. અને રિમોટ એરિયા એટલે પછાત વિસ્તાર, આપણા દેશના પછાત વિસ્તારોમાં વીજળી પૂરી પાડવા સશક્ત બનીએ. That is indeed a ray of hope.
ખરેખર આ એક આશાનું કિરણ છે. ઇઝન્ટ ઇટ? ખરું ને? એટલે મિત્રો, આ સૂર્યની ઉર્જાનો સ્ત્રોત છે એ આપણા માટે, આપણા ભવિષ્ય માટે તથા પછાત વિસ્તારોમાં એ આશાનું કિરણ બની રહેશે. તો મિત્રો, હવે અહીંયા તમારી આ એક્ટિવિટી 4 ની જે રીડ હતી, ટેક્સ હતી, એ પૂરી થઈ. આશા રાખું છું કે તમને ભાષાંતરમાં ખ્યાલ આવી ગયો હશે. શબ્દો પણ તમે તૈયાર કરી લીધા હશે. અને લાસ્ટ ટાઈમ આપણે જ્યાં સુધી ક્વેશ્ચન આન્સર કરાયા હતા એ પણ તૈયાર થઈ ગયા હશે. હવે આપણે આપણી એક્સરસાઇઝમાં આગળ વધીએ. મિત્રો, પ્રશ્નોના જવાબ જે છે એ બતાવતા પહેલા આપણે આ પેજ ઉપર કોષ્ટક છે મેચ એ વિથ બી, એ જોઈ લઈએ. અહીંયા છે સોલર એનર્જી એટલે સૂર્ય ઉર્જા, સોલર સિસ્ટમ એટલે સૌરમંડળ, રેસ્ટલેસ એટલે થાક, સનસ્ટ્રોક એટલે લૂ, સ્ક્રોચિંગ એટલે દઝાડતું, ફોરેન વિદેશી, કન્વર્ટેડ એટલે રૂપાંતરિત કરેલું. હવે અહીંયા જો શું છે, અ સેટ ઓફ પ્લાન્ટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન. તો સેટ ઓફ પ્લાન્ટ્સ, પ્લેનેટ્સ મતલબ ગ્રહો, તો ગ્રહોનો આખો સમૂહ જે સૂર્યની આસપાસ ફરે છે, તો એ શું છે, તો કે સોલર સિસ્ટમ. તો અહીંયા સોલર સિસ્ટમની સામે આવશે પહેલું, પાવર પ્રોડ્યુસ્ડ બાય ધ સન, સૂર્ય દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા, શક્તિ, સોલર એનર્જી. રાઈટ. નેક્સ્ટ, બર્નિંગ. બર્નિંગ એટલે દાઝવું કે દઝાડતું, તો આવશે સ્ક્રોચિંગ. સ્ક્રોચિંગ. અનઇઝી, અસ્વસ્થ, થાક લાગવો, તો રેસ્ટલેસ. ચેન્જડ, બદલાવું, ફેરવવું, તો શું આવશે, કન્વર્ટેડ, બદલવું. ઇલનેસ કોઝડ બાય ટુ મચ એક્સપોઝર ટુ ધ સન. ઇલનેસ એટલે બીમારી. સૂર્યમાં તડકામાં વધુ પડતા બહાર ખુલ્લા રહેવાથી થતી બીમારી, તો લૂ લાગવી, સનસ્ટ્રોક. પર્સન્સ બોર્ન ઇન ઓર કમિંગ ફ્રોમ અનધર કન્ટ્રી, વિદેશમાં જન્મેલો કે વિદેશથી, બીજા દેશોથી આવતી વ્યક્તિ, તો ફોરેનર્સ. તો મિત્રો, આ હતા તમારા જોડકા. હવે આપણે પહેલા આ તમે જેટલા 2 પેરેગ્રાફ ભણ્યા એમાંથી જે ક્વેશ્ચન આન્સર છે એ પહેલા લઈ લઈએ. હવે આપણે ગઈ વખતે 9 ક્વેશ્ચન જોયા હતા. આજે આપણે 10મો ક્વેશ્ચન જોઈએ. વોટ આર ધ સોલર હીટર્સ? સોલર હીટર્સ શું છે? The solar heaters are the devices to convert the rays of the sun into heat. એટલે કે સોલર હીટર એ સૂર્યના કિરણોમાંથી જે ઉર્જા છે તેને ગરમીમાં રૂપાંતર કરવાનું સાધન છે. ડિવાઇસીસ એટલે સાધન છે. હાઉ ડુ 11મો, હાઉ ડુ પીપલ યુઝ હોટ વોટર? લોકો ગરમ પાણીનો ઉપયોગ કેવી રીતે કરે છે? તો આન્સર છે પીપલ યુઝ હોટ વોટર ફોર
બાથિંગ, કુકિંગ, ક્લીનિંગ, ડ્રિંકિંગ એટલે કે લોકો ગરમ પાણીનો ઉપયોગ નાહવામાં, રસોઈ કરવામાં, સાફ સફાઈ કરવામાં અને પીવા માટે કરે છે. નેક્સ્ટ, વોટ ઇઝ અ સોર્સ ઓફ એબાઉન્ડન્ટ એનર્જી? અબાઉન્ડન્ટ એટલે પુષ્કળ, અખૂટ. તો અખૂટ ઉર્જાનો સ્ત્રોત કયો છે? તો ધ સન ઇઝ અ સોર્સ ઓફ અબાઉન્ડન્ટ એનર્જી. એટલે કે સૂર્ય એ ઉર્જાનો એક અખૂટ સ્ત્રોત છે. નેક્સ્ટ 13મું, ઇઝ ધ સોલર એનર્જી અ રે ઓફ હોપ? શું સૂર્યની જે ઉર્જા છે એ ખરેખર આશાનું કિરણ છે? તો કે યસ, હા. ધ સોલર એનર્જી ઇઝ અ રે ઓફ હોપ. સૂર્યનું જે કિરણો છે એ ખરેખર આપણા માટે આશાનું કિરણ છે. એટલે કે સૂર્ય ઉર્જા ખરેખર આપણા માટે આશાના કિરણરૂપ છે. હવે આમાં કેટલાક જે વર્ડ્સ છે એના મિનિંગ તમારે સમજવા જેવા છે. ઇન્વેન્ટેડ એટલે શોધ કરવી, તો એનો મતલબ થાય ડિસ્કવર્ડ. જનરેટેડનો મતલબ થાય ઉત્પન્ન કર્યું, તો અહીંયા આવશે પ્રોડ્યુસ્ડ એટલે ઉત્પન્ન કર્યું. નંબરશ એટલે અનેક, પુષ્કળ, તો ઘણા બધા છે. સેવરલ, લોટ્સ ઓફ, એને ઘણા બધા આવી શકે. ઇનોવેટિવ એટલે નવીન પ્રકારનું, આધુનિક, તો એના માટેનો વર્ડ છે એડવાન્સ્ડ. તો મિત્રો, આ હતા તમારા આ યુનિટમાંથી જે ક્વેશ્ચન આન્સર, વર્ડ્સ અને એ બધું. હવે આગળ આપણે તમારા આ પાઠમાંથી જે ટ્રુ ફોલ્સ નીકળે છે એની ચર્ચા કરીએ. તો મિત્રો, આ તમારી ચોથી એક્ટિવિટીનો મેચિંગ આપણે જોયા. એના પછી છે ટ્રુ ફોલ્સ. ક્વેશ્ચન છે માર્ક ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે ખરા અથવા ખોટા કહો. અને આમાં એક વધારાનું છે કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સીસ, એટલે કે જે ખોટા સેન્ટેન્સીસ છે એને સાચા બનાવો. તો શું છે જો, સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ પ્લેનેટ. તો સૂર્યની ઉર્જા એ તેજસ્વી ગ્રહમાંથી આવતો ઉર્જા છે. તો વિધાન કેવું આવશે? ખોટું. કેમ? કેમ કે સન એ એક તો પ્લેનેટ છે જ નહીં. સન શું છે? સ્ટાર છે, બ્રાઇટ સ્ટાર છે. તો આ ફોલ્સ છે. તમે એને સુધારીને કઈ રીતે લખશો? તો કે સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ સ્ટાર સન. સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન, એવું પણ લખી શકો, ફ્રોમ ધ સન, અને પછી અલ્પવિરામ કરીને અ બ્રાઇટ સ્ટાર. સોલર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ્સ, એટલે કે સૌર ઉર્જા આપણા ઘરને પ્રકાશિત કરી શકે છે. તો કે સાચું છે કે સૂર્ય ઉર્જામાંથી મળતી વીજળી જે છે એની મદદથી આપણે ઘરની લાઇટ્સ એટલે કે બલ્બને બધું ચલાવી શકીએ છીએ. તો ધેટ મીન્સ આ વિધાન સાચું છે, તો અહીંયા લખવાનું ટ્રુ. ત્રીજું, સાયન્સ ટેસ્ટ
convert the sun rays into electricity. તો વિજ્ઞાનીઓએ સૂર્યના કિરણોને શેમાં રૂપાંતરિત કર્યું? વીજળીમાં રૂપાંતરિત કર્યું છે. તો મિત્રો આ વિધાન સાચું છે. અચ્છા, આને બીજી રીતે પણ કહી શકાય, પણ આપણે સાચું આપવાનું, કારણ કે આમાં એવું બી કહી શકાય કે સાયન્ટિસ્ટ કન્વર્ટેડ ધ એનર્જી ફ્રોમ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. પણ અહીંયા સન રેઝ મીન્સ સૂર્યના કિરણો, તો એ બરોબર છે, એટલે વિધાન ટ્રુ. ફૂડ કેન બી કુકડ વિથ એનર્જી ફ્રોમ ધ સન. સૂર્યની ઉર્જાની મદદથી રસોઈ કરી શકાય છે. તો યસ, સાચી વાત છે, સોલર કુકર આવે છે. ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી. સૂર્ય એ એકમાત્ર ઉર્જાનો સ્ત્રોત છે. તો કે એ ખોટું. ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી એ નથી, કારણ કે આપણે આગળ જોયું હતું પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, કોલ, આ બધા એ શું છે? ઉર્જાના સ્ત્રોત છે. તો તમે એની જગ્યાએ લખવાનું કોલ, પેટ્રોલ, વોટર, વિન્ડ, સન એટસેટ્રા આર ધ સોર્સ ઓફ એનર્જી. છઠ્ઠું વાક્ય, there is a ray of hope that the sun will solve our problems. આશાનું કિરણ છે કે સૂર્ય એ આપણી સમસ્યાઓનો ઉકેલ લાવશે. અહીંયા એનર્જીની સમસ્યા છે, તો આ વિધાન સાચું છે. ભવિષ્યમાં સૂર્ય એ આપણા માટે આશીર્વાદ રૂપ બનશે, આશાનું કિરણ રૂપ બનશે. હવે મિત્રો એના પછી જે છે એવું છે કે હિયર આર સમ સેન્ટેન્સીસ, રીડ ધેમ કેરફુલ્લી, ધેન રીડ ધ લેસન એન્ડ ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સીસ એક્સપ્રેસિંગ સિમિલર મિનિંગ. તો મિત્રો આની કંઈ આપણે કોઈ પ્રશ્નમાં પૂછાય નહીં કે આની જરૂર નથી, તમને સમાનાર્થી વર્ડ્સ આવડતા હોય એટલે આવડે, જે આપણે દર વખતે લખાઈએ છીએ કે ભાઈ એનો મિનિંગ શું થાય છે. એના પછી જે એક્ટિવિટી 5 છે એમાં પણ એ અને બી માં વિધાનો આપ્યા છે, કોલમ છે, અને એકમાં છે એ સોલર એનર્જીનો ઉપયોગ કર્યા પહેલાનું ગામડું અને સોલર એનર્જીનો ઉપયોગ કર્યા પછીનું ગામડું છે. તો આપણે એને પણ કરવાની જરૂર નથી. એના પછી કે ભાઈ ઇટ ઇઝ સન્ડે, એલિસ પેરેન્ટ્સ હેવ ટોલ્ડ ટુ ડુ અ ફ્યુ થિંગ્સ given below the list of things. એની માએ ઘણી બધી વસ્તુ કરવાની કહી છે. what Ali has completed is marked true and the what Ali has not it marked wrong. work in pair, ask questions. તો આમાં પણ સાદા પ્રશ્નોના જવાબો છે. નેક્સ્ટ પછી જે 6 એક્ટિવિટી છે એમાં પણ એ પ્રમાણે જ છે. એક્ટિવિટી 7 પણ આપણે કામની નથી, અને જે એક્ટિવિટી 8 છે કે અહીંયા સૂર્યની રિલેટેડ બધા વર્ડ્સ આપેલા છે, તમે એના પરથી વાક્યો બનાવવાના છે. તો મિત્રો અહીંયા આપણું આ જે લેસન છે ચોથું એ પૂરું થાય છે. મીન્સ કે આપણું જે સેમેસ્ટર છે એ સેમેસ્ટર ફર્સ્ટનું ટેક્સ્ટ બુક આપણે અહીંયા પૂરી કરીએ છીએ. મિત્રો આશા રાખું છું કે આપને જે મેં 4 યુનિટ ચલાવ્યા એ 4 યુનિટના ભાષાંતરમાં તમને ખ્યાલ પણ આવ્યો હશે. મિત્રો 4 યુનિટના જે વર્ડ્સ આપણે લખાવ્યા છે તૈયાર કરી લેજો. એના ઉચ્ચાર અને અર્થ તૈયાર હશે તો આપને ભાષાંતર સરળ પડશે. તો હવે
આપણો આ ટેક્સ જ્યારે પૂરી થાય છે ત્યારે હવે આ ટેક્સના દરેકે દરેક યુનિટમાં જે ગ્રામેટિકલ પોઈન્ટ આવે છે એના ઘણા ખરા પોઈન્ટ આપણે ચર્ચા કરી હતી. સાથે સાથે ભવિષ્યમાં તમારા ગ્રામરમાં કયા ઉપયોગી પોઈન્ટ આવશે નેક્સ્ટ સેમમાં, હાલમાં બી જો જે થોડા ઘણા બાકી છે, અને ભૂતકાળમાં જે તમે શીખી ગયા છો પણ તમને નથી આવડતા એવા બધા પોઈન્ટ શોધીને હવે આપણે એ ગ્રામેટિકલ પોઈન્ટ્સની બધા ચર્ચા કરીશું. એટલે તમારે ટેક્સ ભલે પૂરી થઈ ગઈ, પરંતુ તમારે ફરીથી એનું રિવિઝન કરતા રહેવું પડશે. વચ્ચે વચ્ચે આપણે પણ યાદ કરીને તમને હું આ બધી જે ટેક્સ છે એ ચલાવતો રહીશ, એનું રિવિઝન કરાવતો રહીશ. પણ આમ છતાંય તમારે તમારી રીતે આની તૈયારી પણ કરતી રહેવાની છે. તો હવે આપણે નેક્સ્ટ ટાઈમ તમારે જે સન્ડે એક્ઝામ છે એ અંગે કંઈ પણ સવાલ હોય તો તૈયાર રાખજો. આપણે આપણી મિટિંગમાં એને સોલ્વ કરીશું. અને એક્ઝામની તૈયારી કરી લેજો. એ માટે આ બધને સૌને બેસ્ટ ઓફ લક. તો હવે હું રજા લઉં છું. આવજો. થેન્ક યુ વેરી મચ.